सौ हरिहंताणम् नमो नुवे सौ सिदानम् नमो नुवे सौ आयर्याम् नमो नुवे सौ जयानम् नमो नुवे सौ त्रिकालवती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जयन्ति योगिनः कामदम् औषधम् च ओंकाराय नमो नमः मंगलम् भगवान् वीरो मंगलम् गौतमोऽग्नि मंगलम् कुन्कुण्डार्यो विजेन्द्रमोऽस्तु मंगलम् नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वाः विभावनिदाता આ સમયસાર નાટક એનો સાર આવે છે ને છેલ્લો થોડો બાકી છે. इस सर्वथा अनित संसार में 364 पान नीचे भाग है. सर्वथा अनित संसार में कई अपेक्षा है. आत्मा आदि वस्तु तो नित्य है पण एनी पर्याय आदि सामग्री एनी पर्याय बड़ी अनित है. सर्वथा अनित संसार में कोई भी वस्तु ऐसी नहीं कि जिससे अनुराग किया जाए, होनियारे प्रेम करना. ध्रुव तो પોતાની ચીજ છે. નિત્યાનંદ સહજાનંદની મૂર્તિ આત્મા એ ધ્રુવ ધ્રુવ સંસારમાં આવે છે ને. ધ્રુવ આ છે, બાકી બધું ધ્રુવ છે. આત્મા નિત્યાનંદ સહજાનંદની મૂર્તિ નિત્ય વસ્તુ એ સિવાય કોઈ જગતમાં નિત્ય વસ્તુ जिसने अनुराग किया कहना प्रति प्रेम करे. जो बधी नाशवान चीज शरीर पैसा सामग्री वाणी आ बधु नाशवान है. जिसमें अनुराग किया जाए क्योंकि भोगों में रोग વિષયનો ભોગ એમાં રોગનો પીડા છે. બરાબર. કારણ ભોગ એ રોગનું કારણ છે. ભોગે રોગ ભયમ કુળે ચૂતી ભયમ આવે છે ને. આત્મા અતિન્દ્રિય આનંદ એમાં પ્રેમ કરી આત્માને શાંતિ મળે સુખ થાય. બાકી જગતની બધી ચીજોમાં ભોગમાં રોગ છે. સમજાણું કાંઈ? વિષયમાં રોગ, શરીર જીર્ણ થઈ જાય, વીર્ય ક્ષીણ થઈ જાય, નબળું શરીર પડી જાય, અનેક રોગો ભોગને કારણે શરીરમાં ઉત્પન્ન થાય. એ નાશવાન ભોગ છે. બરાબર. સંયોગ में વિયોગ, આ લક્ષ્મી મિલે મળે ક્ષણ में ચાલી જાય. બરાબર. છાયા ને તડકા જેવું છે, ધૂપ નથી. છાયા ચડતી ફિરતી છાયા. લક્ષ્મી આવે 5 કરોડ ચાલ્યા જાય, ગઈ થઈ જાય. એ બહારની ચીજ તો બધો સંયોગમાં વિયોગનું દુઃખ છે. બરાબર. વિદ્યા में વિવાદ, ભણે તો વિવાદનો અંદર ભય દુઃખ છે. સાચું ખોટું, આ છાપનું, આ કરવું. વિદ્યા. શુચિ में ગ્લાની, બહુ શરીર સ્નાન કરે ને સાફ રાખે, ગ્લાની થઈ જાય શરીરમાં. એવા રોગ સક્ષય થઈ જાય કે સાફ કરી રહે નહીં. તમારે નહીં. દિલ્હીમાં કેવા ના ના વીરાવાળો નહીં. ઓલો બ્રાહ્મણ તમારો મોટો બહુ નાતા ને એમને 1 મહિના સુધી નાવાનું. મથુરામાં ત્યાં કઈ કરતા હતા ને મોટા બહુ નાતા. મથુરામાં સાફ 1 મહિને છેલ્લે નાવાનું બંધ થઈ ગયું. એવો રોગ થયો, નાવાનું બંધ થયું. પાણી અડાડાય છે. એ પણ એમાં સ્થિતિમાં અશુચોનો દર છે. ત્યાં ક્યાં પવિત્રતા હતી? પવિત્રતા તો આત્મામાં છે.
અનંત આનંદનો કંદ પ્રભુ, એમાં એકાકાર થાય તો આનંદ આવે, બાકી કઈ સુખ છે માને કલ્પનાથી પૈસા ના આબરૂ, 2-5-10,000 નો પગાર, મોટી આબરૂ ધૂળમાં નથી. હવે આમ કે મારા નાચમાં છે અવિનાશી ચિદાનંદ ભગવાન છે, એવો આત્મા અવિનાશી અંદર ત્રિકાળ, એમાં દ્રષ્ટિ દીધી, એનો આદર કરી સુખ થાય. બાકી ક્યાંય શાંતિ ને સુખ છે? જય મેં હાર, જય થઈ થોડી વાર ક્યાંક હાર પાડી જઈશું, આમાં હાર થઈ જશે. पाई जाती भाव यह है कि संसार की जितनी सुख सामग्रियां हैं ये दुखमय है. बराबर है रतन जी? क्या दुखमय? તમારે તો બધા કરોડો રૂપિયા સાચવવાની ચિંતા થાય છે. હમણાં નીકળ્યા ફરવા જો ને ક્યાંક નાગ પર ને ફલાનો પૈસા આવું નગદ દેખાય એમને, જો નગદ દેખાય ને, પણ એમાં શું દુનિયા એમ માને કે આ સુખી છે, જો મૂળમાં સુખ નથી. મૂળ પદાર્થમાં અનુકૂળતા માને છે એ જ મિથ્યાત ભાવ છે, જૂઠ ભાવ છે. આત્મા સચ્ચિદાનંદ સ્વરૂપ, સતના શાશ્વત આનંદના ધરનારો, એમાં આનંદ છે. એવી દ્રષ્ટિ સમ્યક કર્યા વિના ક્યાંય સુખ છે? ये संसार की जितनी सुख सामग्रियां हैं वे दुखमय है, दुखनो निमित्त. जितनी सामग्री स्त्री पुत्र कुटुंब કુટુંબાદી બધા આજીવિકાની ધોતારાની ટોળી છે. નિયમ સારમાં એવું છે. દીકરી બાયડી છોકરા સાસુ સસરા બધા ધોતારાની ટોળી છે. અનુકૂળ હોય ત્યાં સુધી આ પ્રતિકૂળ બરાબર સમજાણું કાંઈ દુઃખમય. ઈસે સાતા કી સહેલી અકેલી ઉદાસીનતા. સાતા પણ સુખ આનંદ, સાતા નીકળું નહીં પણ આત્મા ઉદાસીન પર છે. ઉદાસીન થઈને આત્મા આનંદમય એની શાંતિ પ્રગટ કરે, એના સિવાય ક્યાંય સુખ છે? जानकर उसकी ही उपासना करना चाहिए. बोला मैं एक चौथो बोला तो उत्साह भावना प्रशंसा सेवा યાદ આવ્યું હતું ને, કુધર્મનું પ્રત્યે ઉત્સાહ, ખોટા ધર્મ પ્રત્યે ઉત્સાહ, પ્રશંસા, ભાવના અને સેવા એ મિથ્યાત્વના લક્ષણ છે. હા, સેવા એ ચોથો બોલતો ગ્રંથભાઈ બોલે હતા. સમજાણું કાંઈ? ફર્સ્ટ પોઈન્ટમાં ઉત્સાહ, ભાવના, પ્રશંસા અને સેવા. સર્વજ્ઞ વિતરાગ પરમેશ્વરે ત્રિલોકના તીર્થંકર દેવે જો આત્મા ગયો અને એનો જે ધર્મ છે વિતરાગ પ્રણતિ, એના પ્રત્યે ઉત્સાહ, ભાવના, પ્રશંસા, સેવા એ સંકેતનું લક્ષણ છે. અને એ સિવાય અજ્ઞાનીએ કહેલા ધર્મો પોતાની કલ્પના એ માનીને બેઠા, એના પ્રત્યે ઉત્સાહ, પ્રશંસા, ભાવના એ ઠીક છે, અને સેવા એ મિથ્યા દ્રષ્ટિના લક્ષણ છે. બરાબર થઈ આવી વાત છે. કુમકુમાચાર તો સ્પષ્ટ કરીને મૂકે છે. અનુકંપા એ ક્યાં આવી? તો અનુકંપા તો દુઃખી હોય અનુકંપા એ તો શુભ ભાવ છે. સેવા એટલે આ ધર્મી છે માટે સેવા, એમ ધર્મની સેવા. અનુકંપા તો બધા પ્રાણી એ પ્રતિ ક્યાં છે, તો પોતાનો શુભ રાગ છે. કાંઈ બરાબર. પણ આ મિથ્યા દ્રષ્ટિ છે ને છતાં સેવા કરવા લાયક છે, એ માનતા અજ્ઞાન છે. ક્યાંથી વાતાવરણ
कहाँ से? बगसरा, मुंबई से आती है। हाँ बराबर। जरी झीनी વાત છે ભગવાન આત્મા અંદર નિત્ય અવિનાશી વસ્તુ બરાબર. જો કે એની અવસ્થા પર્યાય હાલત બદલે છે, પણ એ બદલવું એ પણ આશ્રય કરવા લાયક નથી. ભગવાન ત્રિલોકના તીર્થંકર દેવ સર્વજ્ઞ પરમેશ્વર જેને એક સેકન્ડના અસંગ ભાગમાં 3 કાળ 3 લોકનું જ્ઞાન પ્રગટ વ્યક્ત પ્રગટ પરિણમું હતું. એવા ભગવાનની વાણી ઈચ્છા વિના ધ્વનિ આવી એને આગમ કહીએ. એ આગમમાં તો આમ કહ્યું છે, ભાઈ એક તું ત્રિકાળ, આપણે જયપુરમાં એક પહેલું કહ્યું ત્યાં 10,000 માણસ સ્વાગતનો પહેલો દી હતો ને, સ્વાગતનો રામલીલામાં. આ તો પછી આવ્યા રતનલાલ. આ તો પહેલે દિન જબ ગઈ છે ને જયપુર ગઈ, બહુ માણસ છે, 10,000 स्वागत था रामलीला है ना यहाँ मैदान में. पहले आकर शुरुआत में मंगली कि आप दूसरी चीज तो भिन्न रहो, पर अपनी पर्याय પોતાની पर्याय में क्या हिंदी बोला था नहीं बड़ी नवी है. પોતાની पर्याय માં જે પુण्य પાપના ભાવ થાય, અરે સંબર નિદ્રાને મોક્ષ થાય, એ પર્યાય છે, એ વિલય થવા લાયક છે, નાશ થવા લાયક એક સમયની દશા છે. બરોબર સમજાણું? કાંઈ અવિનાશી ભગવાન આત્મા નિત્યાનંદ ધ્રુવ એ એક જ ઉપાધિને આદરણીય છે, જેને હિત ન કરવું હોય એને. બરાબર है. आ कहीं तुम था मुझे तो वो बात क्या था, 7 तत्व जो है जीव की एक समय की पर्याय और आश्रव पुण्य पाप का भाव और राग में अटकनो ये भाव बंद અને સંબર નિદ્રા ધર્મની પર્યાય પ્રગટ હો और ધર્મની શુદ્ધિ વૃદ્ધિ हो અને પૂર્ણ પરમાત્મા દશા हो. એ સીધ દશા પણ એક સમયની પર્યાય છે, અવસ્થા છે, એ વિલય થવા લાયક છે. ત્રિકાળી ભગવાન નિત્યાનંદ ધ્રુવ એ એક ઉપાધિ અને કાયમ રહેનારી ચીજ है. સમજાણું? કાંઈ ભારે આટલું કામ થાય છે. હજી તો બહારની ચીજની અનિતતા એ પોતે નિત્ય છે એટલે એને નિત્ય કરવા મથે છે. કાયમ રહે, શરીર રહે, પૈસા રહે, આબરૂ રહે, કુટુંબ રહે, એ વસ્તુ પર અને પોતે નિત્ય છે, નિત્યની દ્રષ્ટિ નથી, એથી પર વસ્તુને નિત્ય કરવા મથે છે. સમજાણું? કાંઈ એ નિત્ય થાય નહીં ને એનું દુઃખ કદી મટે. ભગવાન આત્મા એક સમયમાં નિત્યાનંદ સર્વજ્ઞ પરમેશ્વર એ પર્યાય પ્રગટ થઈ એની પાછળ ધ્રુવ એક સમયનો ભગવાન નિત્યાનંદ એ જ ધ્રુવ છે અને એ જ આશ્રય કરવા લાયક, એ દ્રષ્ટિમાં લેવા લાયક છે. समझाई છે? हाँ तो इसकी उपासना कर, પોતાની પરથી ઉદાસ થઈ, ખરેખર પોતાની અવસ્થાથી પણ ઉદાસ થઈ. નિત્ય વસ્તુ ભગવાન આત્મા અવિનાશી એની સેવા કરવા લાયક આ વસ્તુ ભગવાનનો માર્ગ છે. હવે આવી ચતુર્દશ ગુણસ્થા નથી કા સ્વર્ગસ્થ કવિ બનાસદાસની વિરચિત રચના છે.
મંગળાચરણ બનારસદાસનું આ કથન છે. આચાર્યનું હતું એ આચાર્યનું હતું, એનું સ્પષ્ટીકરણ છે. એ પોતે નવું નાખે છે. ગુણસ્થાન અધિકાર. જેમ મીડીએ ચડવામાં દાદરા હોય ને, દાદરા ને પગથિયા 14, એમ મુક્તિ જવા મુક્ત દશા એ 14 ગુણસ્થાનની પછીની દશા. બરાબર. તો એની નિસરણી તરીકે એમ 14 એની હદ છે ગુણસ્થાનની, મર્યાદા દશાની. વસ્તુ ત્રિકાળ છે, પણ એની દશા, હાલત, પર્યાય, અવસ્થા એના પ્રકાર 14 છે. બરાબર. સમજાણું કાંઈ? એનું વર્ણન વિશેષ કરીને કહે છે. जिन प्रतिमा जिन सारखी न में बनारसी ताई, जाकी भक्ति प्रभाव सो किनो ग्रंथ निर्वाई. બનારસી દાસ ધર્માત્મા પહેલે વ્યભિચારી હતા, શૃંગારી હતા. બરાબર. પછી એને સત્સમાગમ મળ્યો, આત્મભાન થયું, બોધિ બીજ રોપ્યું. આવે છે ને એમાં બોધિ બીજ પાયો. સમજાય છે કાંઈ? એ સમ્યક આત્માનું ભાન થયું. પછી શૃંગારમાં એમણે ઘણા ગ્રંથો લખેલા, શરીર સુંદર અને અગમતું લખેલા. એમાં પછી એને આ ભાન થયું. એ બધા ગોમતીમાં નાખી દીધા, ગોમતી નદીમાં. બરાબર. આ પછી સંતોના કહેલા શાસ્ત્રો એની ટીકા કરવા માંડી. આ ટીકા કરીને પછી આ કહે છે કે ઓહો, જીન પ્રતિમા જીન સારખી. વિતરાગ મુદ્રા એ વિતરાગ મુદ્રા, જીન પ્રતિમા જીન સારખી છે. જીન પ્રતિમા અનાદિની છે, નવી ચીજ નથી. સમજાય છે કાંઈ? સંપ્રદાયમાં ફેરફાર થઈ ગયા. એકે ઉઠાતી બીજે રાખી, પણ આ દાગીના ચડાવી દીધા માથે મોટા. શું કહેવાય જાણું? આંગી આંગી કરે ને પછી આ રૂપાના સોનાના 3 લાખનો મુગટ. એ પ્રતિમા ન હોય. બરાબર. ભગવાનની પ્રતિમા તો જેવા ભગવાન હતા એવું એનું પ્રતિબિંબ હોય. રાજાભિષેક ને બધા તો કૌશિકમાં કેમ બેઠા હતા? કૌશિક રાજાભિષેક કૌશિકમાં બેઠા. દિલ્હી સામે છે, આવ્યો હતો ને એવો ક્રાંતિસાગર એવા થઈ છે. જુવાન સાધુ છે, 1 સિતંબર જેરાવાસી, 6 વર્ષની ઉંમર, જુવાન ફાટેલી શરીર, 7 વર્ષે દીક્ષા લીધી. મારી પાસે આવતો અમને ખાન જાય ઘણા વર્ષ થઈ ગયો. આમ તો કહેતો કે હું તો કઈ તમે કોઈ કઈ ઠીક લાગે, બાકી બધી માનતા મારે નથી. એ હતું ઠીક. એ એમ કેતો હતો કે ત્યારે જો ભગવાનની મૂર્તિ એને આમ વાળી ન હોય તો આવી મૂર્તિ રાખીને રથમાં કેમ બેહારો તમે? ભાઈ તરત કે આમ તો રથમાં કેમ બેહારો તમે? રથ બેઠતા હતા ભગવાન. એ તો વ્યવહાર એવો જ હોય. એને જયારે બહાર પ્રભાવના માટે બહાર ભાવ આવ્યો તો એ જ રીતે બીજું શું થાય? માન એનું એ જાતનું શું ભાવ છે? ધર્મ નહીં, ધર્મ નહીં, એ પુણ્ય ભાવ છે. સમજાય છે કાંઈ? એવો ભાવ ધર્મીને પણ આત્મજ્ઞાનને અનુભવ થયા પછી પણ અંતર ઠરી શકે નહીં. ત્યાં સુધી એને અશુભથી બચવા અથવા સહેજે તે કાળે તેનો ભાવ આવી થઈને બધી એવી છે. સમજાણું કાંઈ? એથી અહીં આચાર કે છે બનાસદાસ
જીન પ્રતિમા જીન સારખી. મારે તો આ ગ્રંથ જે રહસ્ય મહા ઘણો ગુઢ રહસ્ય શાસ્ત્ર હતું એનો પણ નિર્વાહ થઈ ગયો. એ જીન પ્રતિમાનો મને ભક્તિનો પ્રભાવ છે. એમ સમજાણું કાંઈ? જીન પ્રતિમા જીન નમે બનારસી તાઈ. ઇન્દ્રો પણ જેને વંદન કરે છે. વાત એ છે કે છે શુભ ભાવ, પુણ્ય ભાવ. 9 તત્વોમાં એ પુણ્ય તત્વ છે, ધર્મ તત્વ નહીં. સંબર નિદ્રા એ તત્વ નહીં. સંબર નિદ્રા તત્વ તો ત્રિકાળી જ્ઞાયક ચિદાનંદ પ્રભુ આનંદ મૂર્તિ એનો અવલંબન લઈને જે નિર્મળ દશા પ્રગટ થાય, જેને શુદ્ધ ભાવ કહે એને ધર્મ કહીએ. પણ એ ધર્મની દશામાં સ્થિરતા વિશેષ ન હોય, વિતરાગતા પ્રગતિ ન હોય, પૂરણ ત્યાં લગી આવો ભાવ આવ્યા વિના અને કરે એમ પણ કહેવામાં આવે. બરાબર પૂજ નહીં. વાંધા પીડ્યા મોટા તકરારના. એક જણ પ્રતિમા પૂજવા લાયક છે, બીજો કે પ્રતિમા નથી, ત્રીજો કે પ્રતિમા પૂજવા લાયકમાં પછી માથે ઘણા અંદાગીના છોડાવવા. અરે ભગવાન આ તકરાર શા? વિદ્યાનંદજી લખ્યું છે ભાષણ આપ્યું. શ્વેતાંબરને આપણે મિથ્યા દ્રષ્ટિ કહીએ છીએ, એ આપણો પ્રમાદ છે. પ્રમાદ છે ક્યાં છે? हम श्वेतांबरों को मिथ्या दृष्टि बताते हैं. वो नमोकार मंत्र बोलते हैं, छान कर पानी पीते हैं, रात्रि भोजन नहीं करते हैं. जब प्राणी मात्र का तिरस्कार करने का हमें कोई अधिकार प्राप्त नहीं, तो हम फिर ऐसा क्यों करते हैं? केवल अपने प्रमाद के कारण. मुझ नहीं, ये तो सच बात है. इनके लिए मार ना हो कुंदाचार के नंगे मुखो भण्યું शेषा उमग्गा है ઉપાસના છે. આત્માનું ધ્યાન અને આત્માના આનંદ દશા જ્યાં ઉગ્ર પ્રગટ થાય, સાધુને લાયક જે આનંદ પ્રગટ થાય ત્યારે દશા નગ્ન થઈ જાય. બરાબર. નગે મુખો ભણ્યું એનો મોક્ષ થાય. બોલી દશા થી હો એકલા નગ્નથી નહીં. અંદર આ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન ને પરમાનંદ ની દશા, એમાં નિમિત્તપણું નગ્નપણું શરીરનું હોય, એને વસ્ત્રપાત્ર હોય નહીં. નગે મુખો ભણ્યું શેષા ઉમગ્ગા એમ પાઠ છે. પ્રમાદથી હજી આપણે જાણવું પડે. બોલવું નહીં. બોલે કોણ? એ તો વાણી આવે સમજવાનું ન આવે. સમજાવવામાં એને તો માને નહીં બધા. આ તો કુંકુંદાચાર દાખલા તો પછી ક્યાં ટોલન મંદિર છે. હા હા ભાઈ, માર્ગ તો એવો છે ભાઈ. હા, કોઈ પ્રત્યે વ્યક્તિ પ્રત્યે દ્વેષ ન હોવો જોઈએ. એ પણ ભગવાન છે પૂર્ણાનંદ સ્વરૂપ. દ્રવ્ય દ્રષ્ટિએ તો દ્રવ્યથી જોઈએ તો એ આત્મા સાધર્મી છે. બરાબર. પણ પર્યાય દ્રષ્ટિમાં ફેર છે એનું જ્ઞાન તો બરાબર કરવું. સમજાણું કાંઈ? ભીખાભાઈ આવું છે ઝઘડા મારી. જે છે કે વિચારતી કે એ પ્રમાદ આપણું છે. કારણ કે પાણી આમ નથી પીતા ફલાણા ભાઈ કે હું નવમી જોઈએ કે જો અનંતવાર દિગંબર જૈન સાધુ થઈને. બરાબર. પણ જેને એ દયા દાન વ્રતના પરિણામ રાગ છે એને ધર્મ માન્યો. ધર્મ આત્માનો અંતર સ્વભાવ વિતરાગ પ્રણતિ થાય તે ધર્મ છે. એની ખબર વિના નગ્નપણે આવો રહ્યો તો મિથ્યા દ્રષ્ટિ છે. અને ત્યાં તો ત્યાં સુધી લખ્યું પાવરમાં એવા દ્રવ્યલિંગીપણા લઈને 84માં કોઈ અવતાર ખાલી નથી કે જ્યાં નથી અવતર્યો. અનંતવાર એવો ભગવાન કુંકુંદાચાર્યનું કથન છે.
હા હા, એટલે પ્રભુ કોઈ પ્રત્યે વિરોધ નહીં, એ તો આત્મા છે. ભૂલ હોય તો પણ એને ભૂલ તરીકે જાણવી, માનવી, તિરસ્કાર. સમજાય છે કાંઈ? તિરસ્કાર જુદી ચીજ છે અને સચને સચ માનવું એ જુદી ચીજ છે. સમજાણું? દ્વેષ નહીં કોઈ પ્રત્યે જુદી, બધા ભગવાન છે. દ્વેષ કોઈ પ્રત્યે ન હોય. સમજાય છે કાંઈ? રાગ તો જ્યાં હોય ત્યાં હોય. બરાબર. સમજાણું કાંઈ? અહીં તો કે છે જાકી ભક્તિ પ્રભાવ સો જીન પ્રતિમા વર્તમાન તો અમારે વિતરાગ નથી, તો અમારે જીન પ્રતિમા જીન સારખી છે કે છે. હે અદ્રજ છે. ભગવાનને જેમ માનવું એ શુભ ભાવ છે, ભગવાનની ભક્તિ કરવો એ પણ એ શુભ ભાવ છે, એમ જીન પ્રતિમાની ભક્તિ એ પણ શુભ ભાવ છે. ધર્મ શુદ્ધ નહીં પણ એ આવ્યા વિના રહે, બહુ માન વિનય ભક્તિ થયા વિના રહે નહીં. બરાબર. સમજાય છે કાંઈ? મને તો એ કહ્યું નહીં તેનું જે સ્વરૂપ સમજ્યા વિના પાનો દુઃખ અનંત, સમજાયું તે પદ નમો શ્રી સદગુરુ ભગવન. ઉપકારીનો ઉપકાર આવ્યા વિના રહે નહીં, પણ એ છે વિકલ્પ. ભગવાન કે છે ત્રિલોકનાથ શંકર ભગવાન દિવ ધ્વનિ દ્વારા સમોત્રણમાં ઇન્દ્રો અને ગંધર્વોની સમક્ષ ત્રિલોકનાથ તીર્થંકરે ફરમાયું છે. એ વાદા છે. હમણાં કાંઈ બરાબર. જાકી ભક્તિ પ્રભાવ છો. બહુ માન અમને પ્રતિમાનું હતું. જીન સરીખા અમે તો પ્રભુને માનીએ છીએ. જીન પ્રતિમાને જીન સરીખા માનીએ. વિતરાગ સ્થાપના નિક્ષેપ છે, પણ એવા જેવા જીન હોય એવી પ્રતિમા હોય. બરાબર. અરીસામાં આ શરીરનું પ્રતિબિંબ કેવું પડે? જેવું હોય એવું પડે કે નહીં? ક્યાંય શરીરમાં લુગડા ન હોય ને એમાં લુગડા સહિત પડે એમ પડતું છે નહીં. એમ વિતરાગ મુદ્રા તીર્થંકર સર્વજ્ઞ થયા એવી એની મુદ્રા પ્રતિમા હોય. એને માથે વસ્ત્ર, દાગીના, ફૂલ, શું કહેવાય તમારે? આંગી, લગાવું, કેસર, કાંઈ ન હોય. બનાવતી વાત છે. તમારે બધું ઈ છે. મિતમંત્રી છે ને તમારે ત્યાં? તમારે મિતમંત્રી હે? એના ચારે ભાઈ કે છે ને? હા. વિતરાગ મુદ્રા એમ બતાવે છે કે અક્રિય આત્મા છે, અને વિતરાગ મુદ્રા આપશે એના વખાણ. વિતરાગ મુદ્રા દેખવાથી અશુભ પરિણામ ટળીને શુભ થાય છે, અને એટલી શુદ્ધતાનો અંશ સંકિત થઈ છે, માટે શુદ્ધતાનો અંશ વધે છે એમ કે છે. સમજાણું કાંઈ? બોલા શુભ ને લઈને નહીં. શુભ નો આશ્રય છે ને, એટલે અશુભ વખતે આશ્રય થોડો છે, શુભ વખતે આશ્રય વધારે છે. એટલે એટલી શુદ્ધતાનો અંશ પરને લઈને નહીં. એવો માર્ગ તો દર્શન થયું સમ્યક, એ તો મુક્તિ થયો. અને શ્રદ્ધાથી ભ્રષ્ટ દંસણ ભઠ્ઠા ભઠ્ઠા નાન ભઠ્ઠા ચરિત ભઠ્ઠા સદસે ભઠ્ઠા. ભ્રષ્ટમાં ભ્રષ્ટ એમ ભગવાન કુંકુંદાચાર દર્શન પાહોરમાં કહે છે. સમજાણું કાંઈ? માર્ગ તો આવું છે ભગવાન. માર્ગને માર્ગ રીતે જાણવો, કુમાર્ગને કુમાર્ગ રીતે જાણવો, એ તો એનું વિવેકી જ્ઞાન છે. બરાબર. હે? માતાને માતા તરીકે જાણવી, દીકરીને દીકરી તરીકે જાણવી છે તો બે બાયું સ્ત્રીઓ, પણ જેને જેમ છે એમ જાણવું જોઈએ ને. બરાબર. તો જ્ઞાન સાચું કહેવાય ને.
એમ ભગવાનના માર્ગમાં જીન પ્રતિમા પૂજનિક અનાદિ સે વ્યવહારથી ચાલી આવે છે. બરાબર. ઇન્દ્રોને પણ ત્યાં જીન પ્રતિમાઓ શાશ્વત છે, એને દેવો પણ પૂજે છે. બરાબર. પણ એની મર્યાદા એટલી શુભ ભાવ, પુન ભાવ. જી. હું એમ કે ભગવાનની પ્રતિમાનો વિનય બહુ એ સંબર છે, એમ ધર્મ છે, એમ નથી. બરાબર. વાત આવી છે. જેમ એ આવ્યા વિના રેર નહીં પૂર્ણ વિતરાગ ન થાય ત્યાં સુધી રાગ આવે. રાગના અસંખ્ય પ્રકાર, એનો એવો રાગ આવ્યા વિના. વાત એવી છે, જેની જેટલી મર્યાદા હોય તેટલું તેને માનવું જોઈએ. બરાબર. અધિક ને ઓછું ને વિપરીત માને તો માનતા એની જૂઠી. વાહ વાહ, બરાબર છે. જાકી ભક્તિ પ્રભાવ છો. દેખો કિનો ગ્રંથ, આ રહસ્યપૂર્ણ ગ્રંથ સમય સાર એટલે કેવળીઓના કાળજા, તીર્થંકરોના હૃદય એવો ગ્રંથ સમય સાર. અદ્વિતીય ભરત ક્ષેત્રે એના જેવો કોઈ ગ્રંથ નથી અત્યારે. હજોડ ગ્રંથ. ભાઈ એને અભ્યાસ નથી, એને શું ખબર પડે? અભ્યાસ હોય તો ખબર પડે કે આ તે સમયસાર શું ચીજ છે. એ સમયસારનું નિર્વાહ રહસ્યનો થયો એ મને તો ભગવાનની પ્રભાવનાની ભક્તિની પ્રભાવથી એમ કે સમજાણું નહીં. બરાબર. આ રીતે પણ જેટલા પ્રમાણમાં કહેવાય એ રીતે નહીં. હવે તરત આ બધા સ્થાનકો એના શેઠિયા હતા. ખરી વાત. કલકત્તાના શેઠિયા હતા. માર્ગ આ છે. એનો ગ્રંથ નિર્વાહ. આત્મા પરમાનંદની મૂર્તિ સર્વજ્ઞ કયો પરમેશ્વરે, એનું મેં કથન કર્યું એ સમયસારનું. એ ભગવાનની પ્રતિમાના ભક્તિના ભાવથી આ નિર્વાહ થઈ ગયો. બરાબર. બહુ માન. હવે જીન પ્રતિબંબ કા માચમ, ત્રિલોકના તીર્થંકરનું પ્રતિબિંબ. પ્રતિબિંબ છે ને, પ્રતિબિંબ એટલે જેવા ભગવાન હતા એવું સામે પ્રતિબિંબ હોય એમ. જાણું કાંઈ ચંદ્રજી ક્યાં હતા તમારે? વીસપંથી હતા, તેરાબંધી? હે અહીં તો વીસપંથી તેરાબંધી કોઈ આત્મપંથી ની વાત છે. બરાબર. હા 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 હા. અરે આત્મા અંદર ભગવાન સર્વજ્ઞ પરમેશ્વરે જે જોયો જાણ્યો, જે સ્વરૂપ સર્વજ્ઞ દીઠું જ્ઞાનમાં કહી શક્યા નહીં તે પણ શ્રી ભગવાન. શું કે જગતની એ ઘીની મીઠાશને પણ જેને ગહૂતીથી મળી છે. ગહૂતી સમજશે? નહીં સમજશે. જન્મઘૂંટી સમજ ભાષા જન્મઘૂંટી હિન્દી, અમારી यहाँ ગહૂતી है. જન્મઘૂંટી એટલે ગહૂતીથી ઘી મળ્યું. કેવો સ્વાદ! रतनलाल जी बहुत घी था खाते हो तुम, कैसा स्वाद है? लो बताओ क्या पदार्थ में खाते? ખ્યાલ હો પણ કોઈ દૂસરા પદાર્થની સાથે મીંડવણીથી કહી શકાય. બરાબર. તો જળની મીઠાશને પણ કહી શકાય નહીં, બીજા પદાર્થની હારી મેળવી નહીં. તો ભગવાન આત્મા જે સ્વરૂપ સર્વજ્ઞ દીઠું જ્ઞાનમાં કહી શક્યા નહીં તે પણ શ્રી ભગવાન. એનું પૂર્ણ સ્વરૂપ એને વાણીમાં બરાબર આવે નહીં. આવ્યું નહીં એમ એક સેકન્ડ આવે છે એમ કે આપણે 5 મિનિટ. તે સ્વરૂપને અન્ય વાણી તે શું કહે?
અનુભવ ગોચર માત્ર રહ્યું જ્ઞાન. સમજાણું કાંઈ? એક માથામાં દુખાવો છે. દુખાવાના ઘણા પ્રકાર. માથામાં લાવો બતાવો કેવો દુખાવો છે, બતાવો. જંગલજી હું જાણું છું અહીં કઈ દુઃખી એવો પણ લાગી બતાવી દે. હવે જેને દુઃખનો અનુભવ અનાદિથી એ પણ દુઃખની વ્યાખ્યા સમજી કહી શકે નહીં. બરાબર. તો ભગવાન આત્મા પુણ્યને પાપના રાગથી રહિત એવું ચૈતન તત્વ એને જાણ્યું ને અનુભવ્યું એની શું વાત કરવી કે સમજાણું કાંઈ? જાકે મુખ દર્શસો ભગત के नैनिको स्थिरता की वाणी बढ़े चंचलता वीणती मुद्रा दिखी केवड़ी की मुद्रा याद आवे जहां जाके इंद्र की विभूति दिसे तिनसी जाको जस जपत प्रकाश जगे हृदय में जाको जस जपत प्रकाश जगे हृदय में सोई शुद्ध मती हुई धूती सो मलिन सी कहत बनारसी सु महिमा प्रगट जाकी सो है जिनकी छवि सुविद्यमान जिनसी. व्यवहार આવે તો સમજાવે તો કરો ને વ્યવહાર બરાબર. શું કે છે? ભગવાન સાક્ષાત ત્રિલોકના બિરાજતા હોય સમોવતરણમાં. બરાબર. એ પણ વાણી દ્વારા વાત કરે, ખરું કે નહીં? એ ક્યાં વાણી નથી પ્રતિમામાં. બાકી બધી શાંત અક્રિય બિંબ બધું એ રીતે સમજે એને નિમિત્ત રીતે થાય. બરાબર. ન સમજે ને કઈ એનાથી થાય નહીં. એનાથી થાય તેના પર ચકલા એનું ખાઈને બે ભગવાન ઉપર. સમજાણું કાંઈ? ચકલા હોય ને ચકલા એનું બે ભગવાન માથામાં. એનાથી કે એ તો પર વસ્તુ છે. બરાબર. સમજાણું કાંઈ? પણ જેને એનું બહુમાન છે, જેને તીર્થંકર દેવ આવા હોય, કેવડી પ્રભુ આવા હોય, એવું જેને જ્ઞાન છે એને નિમિત્તમાં શુભ ભાવ એને થાય છે. જાકે મુખ દર્શો, જો મુખ દર્શો મુખ દેખે છે એમ કે છે. ચકલા બકલા માથે એવું કઈ બે છે એને કઈ મુખ નું ખબર છે કે આ મુખ વિતરાગ નું નિમિત્ત છે કે આમ ભગવાનની પ્રતિમા જાકે મુખ દર્શો ભગત કે નૈની को है ना, जिसके सुख का दर्शन करने से मुख का भक्तजनों के नेत्रों की चंचलता नष्ट होती है. आंखों चंचल आगे अपा क्यों ત્યાં ઠરી જાય. એમ દેખો સમજાય છે કાંઈ? વિતરાગ મુદ્રા જોવામાં છે ને વસ્તુ છે ને એ છે ને વ્યવહાર નથી. વ્યવહારને આશરે ધર્મ થતો નથી. બરાબર. સમજાણું કાંઈ? અહીં તો શુભ ભાવમાં આંખની ચંચળતા એ મટી જાય છે, શુભ ભાવ થાય છે એમ કે. સમજાણું કાંઈ? आदत बढ़ती, स्थिर होने की आदत बढ़ती है नो. અંદરમાં શુભ ભાવમાં આવીને આગળ વધવું એવી અંદર નિમિત્તપણું જ્ઞાન થાય. હા, ભગવાન આવા બોલે નહીં, હાલે નહીં, સ્થિર બિંબ રાગની ક્રિયા વિનાની ચીજ એવો પરમાત્મા એનું બિંબ દેખીને પોતાને સ્થિર થવાની દશા વધે. जैसे પોતાથી પણ એમાં નિમિત્ત કરીને રક્ષ કરે. एकदम टकटकी लगाकर देखने लगते हैं. જીવન શાસન આવે છે, ભગવાનનો જન્મ થાય, ઇન્દ્રો 1000 નેત્રથી ભગવાનને દેખે છે.
એ તો પર છે ને, શરીર પર છે. બરાબર. ઇન્દ્ર હવે એનું શું કામ? 1000 નેત્ર છે આમ જો એને. એવો ભક્તિનો ભાવ આવ્યા વિના રહે નહીં. બરાબર. સમજાણું કાંઈ એ ભીખાભાઈ ભારે વસ્તુ એથી એ વસ્તુ હાથ આવે નસીબમાં. પાપ થી બચવા માટે એમ કહેવામાં આવે. સમજાય છે કાંઈ? ઇન્દ્રો એકાવતારી, ચક્રેન્દ્ર, સુધર્મ દેવલોક, ઈશાન દેવલોક, 12 દેવલોક. સુધર્મ દેવલોકના 32 લાખ વૈમાન, એક વૈમાનમાં સંઘદેવ, એનો એ સ્વામી નિમિત્તથી કહેવાય. સંકેતમાં કોઈનો સ્વામી છે નહીં. પ્રથમ સંયોગે શું છે એ જણાવવા. બરાબર. એની સ્ત્રી છે, ચક્રેન્દ્રની સ્ત્રી છે, એક અવતારી છે. એક ભાવ કરીને મુક્તિ જનારા છે. પતિ પત્ની બે સુધર્મ દેવલોક. સમજાણું કાંઈ? પત્નીઓ ઘણી થાય, બધી એક અવતારી હોય. થોડો પણ છતાં એક અવતારી હોય, જે હોય એક અવતારી જ હોય. સમજાણું કાંઈ? એવી સ્થિતિ જેની છે. હા, આ તો છે એ ઘણો કાળ છે ને, અસંખ્ય અબજ વર્ષ સુધી એક સ્ત્રી. ભગવાનની વાણીમાં આવ્યું છે પતિ અને પત્ની બે એક અવતારી છે. સમજાણું કાંઈ? એ પણ ભગવાનના જન્મ વખતે આત્મા લઈને આમ દર્શન કરે છે. વ્યવહારના કાળમાં વ્યવહાર આવે છે ખરો ને? વ્યવહારનો કાળ છે રાજનો. એ જ સ્વકાળ છે અને રાગનો વિકાર નામનો કાળ છે. છતાં દ્રષ્ટિમાં એને એ વર્તે છે. સમજાનું કાંઈ? આવો માર્ગ મારે સાધવાદ અનેકાંત કરે, આવે, ઉત્સાહ કરે ને કે છે કે એ કરે. એ સહજ દિશા છે વસ્તુની. સમજાણું કાંઈ? स्थिरता की वाणी बढ़े, ठीक, स्थिर होने की आदत बढ़ती है, वाणी नो होती है. एकदम टकटकी लगाकर देखने लगते हैं. मुद्रा देखी केवड़ी की मुद्रा याद आवे जहां. એવું શું પહેલા જરા 13મી સાલમાં ગયા ને જાત્રા, મુંબઈ ગયા હતા ને પેલા, મુંબઈ 13-14 વર્ષ ત્યાં. ત્યારે આપણા બરવાળાના હતા ને જગદીશભાઈ હતા બરવાળા. પેલા સંત બાદને માનતા, પછી છૂટી ગયું, પછી ખાનું કહીશ પાતા. પણ અમારા પતામાં બીજી રીતે પ્રેમ હતો ને સંપ્રદાયનો. પછી એમને પૂછ્યું કે મારા આ જાત્રામાં શું છે? બીજું ભાઈ, જાત્રામાં એમ છે કે જ્યાં આગળ મુનિ મોક્ષ પધાર્યા છે, જે ક્ષેત્રમાં, જે સ્થાનમાં, એ સ્થાનથી મુનિ નો મોક્ષ ત્યાં ભગવાન બિરાજે છે. એ ક્ષેત્રમાં એ દેહ છૂટ્યો, એ ક્ષેત્ર ત્યાં બિરાજે છે. એ યાદ આવવાનું નિમિત્ત છે. બરાબર. શું થાય? હા, કીધું ને, મુદ્રા દેખી કેવડી કે મુદ્રા યાદ આવે છે. ઓહો, કેવડી આવા હતા, શાંત, રાગ નહીં, દેહ નહીં, વાણી એની નહીં, તો અંતર આનંદ મૂર્તિનો અનુભવ. તીર્થંકર પરમાત્મા, અરિહંત દેવ, એ તો અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત આનંદમાં બિરાજતા હતા. બરાબર. એવું મુદ્રા દેખીને આવા સ્વરૂપનું જેણે ધારણા પહેલી કરી છે, સંકેતીની વાત છે ને અહીંયા,
એને યાદ આવે, બરાબર અજ્ઞાની ક્યાં યાદ આવતું હતું? આવા કેવડી પરમાત્મા તીર્થંકર દેવ નમો અરિહંતાનું નમો સિદ્ધાનું કોણ હતા અરિહંત? એ અરિહંતની કેવડીની મુદ્રા દેખી मुद्रा याद आवे जहां जाके आगे इंद्र की विभूति दिशे तिनसी ભગવાનના દર્શનમાં ધર્મી જીવને શુભ ભાવ આવતા ઇન્દ્રના ઇન્દ્રાણીના સુખો ફરેલા કરણા જેવા દેખાય. ભગવાનને પરમાનંદ સુખ અતિન્દ્રિય આનંદમાં બિરાજમાન છે એવું યાદ આવતા સમજાણું કાંઈ જેने सामने सुरेंद्र की संपजा भी तिनके समान, तिनका समझाए, तिनका छिलका करना करना ઉતર્યા એમ લાગ્યું. ક્યાં ભગવાનનો આનંદ અને ક્યાં ભગવાનની મુદ્રા નિષ્ક્રિય અક્રિય. સુરેન્દ્રની સંપજા પણ જેને કરણા જેવી લાગે. ધર્મી જીવની વાત છે, અજ્ઞાની આ વાત નથી. ધર્મી જીવને આવો શુભ ભાવ આવતા ભક્તિ આવે એની વાત છે. સમજાણું કાંઈ? જેને આત્મજ્ઞાન થયું છે, જેને સમ્યક દર્શન થયું છે, જેને આત્મા પુનપાપ શરીર વાણીથી ભિન્ન એવું અંતરમાં અનુભવને આત્મજ્ઞાન થયું એની વાત ચાલે છે. સમજાણું કાંઈ? પુનવીજી થયા ને એની એક જ લખ્યું ભાઈ દિગંબરની પ્રતિમા બહુ જોઈએ ને બહાર ગયા હતા ને જયારે ત્યાં જેસલમીર ને જેસલમીર છે ને ત્યાં પુસ્તકો હતા ને ત્યાં ગયા હતા. ગંડા 20,000 રહેતા હતા ને મારા હેમસન એને મુંબઈથી ભૂપેન્દ્ર ડ્રાઇવિંગ ફિટિંગ વર્કર્સ છે ને મુંબઈ. ભૂપેન્દ્ર એનો બાપ હતો ને હેમસન, એને 20,000 રહેતા હતા. બરાબર. જવા પૂન બીજી ગુજરી ગયા હમણાં મુંબઈ દેરાભાઈ. એને રસ્તામાં ઘણી દિગંબર પ્રતિમાઓ જોઈ જંગલમાં. એને એમ થયું કે આપણે દિગંબર નવા કહીએ પણ આ તો જૂનું લાગે છે. છાપામાં આવ્યું હતું. માટે કોઈ વિરોધ એ સંબંધ ન કરવો નહીં એમ થોડું લખી શકે. સંપ્રદાયમાં રહીને કેટલું કહેવાય. જેસલમીરમાં બહુ પુસ્તક હતા ને, એને શોખ હતો પુસ્તકનો જોવાનો. ભૂલી ગયા હમણાં મુંબઈ. અહીં કે છે જેને આગે ઇન્દ્ર કી વિભૂતિ દિશે તિનસી, એ સમ્યક દ્રષ્ટિ જેને આત્માનો આનંદનો સ્વાદ આવ્યો છે એવા ધર્મી ભગવાનને દેખીને હરેના કરણા જેવા ઇન્દ્રના ઇન્દ્રાસનો દેખાય. બરાબર. એને ધર્મી કહીએ. આમ પૈસા બાઈ છોકરા હારા એમાં મીઠાશ છે ને, એ તો મૂંડ મીઠા દ્રષ્ટિ છે. સમજાણું કાંઈ? અહીંથી અમે સ્વર્ગમાં જઈશું, આવી ક્રિયા કરશું વ્રત તો પછી સ્વર્ગમાં જઈશું, સ્વર્ગના સુખ ભોગવી પછી મોક્ષ જઈશું. કેતો તો ભાઈ નહીં બુટા નાનું કેશવલાલનો દીકરો, કેશવલાલ પછી પોતે કેશવલાલ ચલો વ્યાસ મારી નાગરપુર બોટાદ વ્યાસ મારી વ્યાખ્યાન આવ્યા. પણ મહારાજ પણ આવી ક્રિયા પૂર્ણ કરવા દો ને પછી એમાંથી સ્વર્ગમાં જાય છે, ત્યાં સુખ ભોગવું છે સ્વર્ગના, પછી મોક્ષ જાય છે. અને ધૂળે નહીં જાય. એમને જેને પુણ્યના પરિણામને ધર્મ માન્યો ને એનાથી કલ્યાણ માન્યું, એ તો મિથ્યા દ્રષ્ટિ મૂંડ છે. બરાબર. સમજાણું કાંઈ? એ વિચારા હતા એ ભૂલી ગયા. બેટા એનો બાપ હતો, એ હાડકાને બહુ માનતા હાડકા. ચલો નેમાં સલો થતા મોટા, બીજાના છે નાનું બીજા નામ ઘણા વખત ગયેલા છે. આંખે છે
जाको जस जपत प्रकाश जगे हृदय में ત્રણલોકના નાથ સર્વજ્ઞ પરમાત્મા એની મૂર્તિ દેખીને એનો જસ ગાય છે પરમાત્માનો ન્યાય તો એમાં ક્યાં છે? મૂર્તિમાં ક્યાં ભગવાન હતા? એ તો નિમિત્ત છે, સ્થાપના નિક્ષેપ છે. પણ સ્થાપના દેખીને એના જે આત્મા છે એના જાકો જસ જપત પ્રકાશ જગે હૃદય में અહીં તો મૂર્તિ ને દેખીને કે છો હૃદય में પ્રકાશ લાગે. હા 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 આવો આ ભગવાનની પ્રતિમા જ્ઞાનનો પ્રકાશ એમાં એને ઉજવળતા હોય એમ કે છે. સોઈ શુદ્ધમતી હોય હુતી સો મલિનથી. पहला जी मलिन परिणाम था गुणों का हृदय में ज्ञान का फल है और जो बुद्धि मलिन थी वो पवित्र हो जाती है. शुभ भाव समझाय છે ખાય પુણ્ય પવિત્રતા કહેવાય છે ને વ્યવહાર એ અશુભ ટળી સંસારના ધંધા ફંદાના પાપ ભાવ મલિન ભાવ એના કરતા શુભ ભાવને પવિત્ર વ્યવહારે કહેવામાં આવે છે. બરાબર. कहत बनारसी सु महिमा प्रगट जागी. कहे छे बनारसदार શું મહિમા સોહે जिनकी छवि એ વિતરાગની મૂર્તિ વિશ્વ વિદ્યમાન જીનથી જેવા ત્રિલોકના તીર્થંકર હતા એવી જે પ્રતિમા સમજાણું કાંઈ અરે મારી વાત આ ઝઘડા મૂર્તિના એક એક મૂર્તિને માનવાથી ધર્મ થાય. બીજો કે કોઈ મૂર્તિ છે એની પૂજાદીનો ભાવ તે પુણ્ય છે. સમજાણું કાંઈ સત્ય વસ્તુ વચમાં આવી માન્ય આવ્યા વિના રહેતી નથી. जिनराज के प्रतिबिंब की प्रत्यक्ष महिमा है. जिनेन्द्र की मूर्ति साक्षात जिनेन्द्र के समान सुशोभित होती है. इतना છે ને કે जिनेन्द्र ત્યાં નથી. બરાબર. जिनेन्द्રના જે ગુણો કે એમાં નથી તો એક નિર્જીવ છે. એને દેખીને આવા ગુણો હોય એવું એમાં ભાત जिनेन्द्र के समान सुशोभित होती है. એક બોલતા નથી એટલું બાકી બધું કે છે શાંત નિષ્ક્રિયપણું બધું શુભ ભાવમાં જણાય જ્ઞાનમાં જણાય છે ને. આ બનારસી દાસે પહેલું આ ગુણસ્થાનું વર્ણન કરતા આ મંગળાચરણ કહ્યું. બરાબર. સમજાણું કાંઈ? जिन मूर्ति पूजकों की प्रशंसा. तीजो श्लोक. जाके उर अंतर सु दृष्टि की लहर लशी विनसी मिथ्यात्मो निंद्रा की ममारखी शैली जिन शासन की फैली जाके घट भयो द्रव को त्यागी क्षट द्रव्य को पारखी आगम के अक्षर पड़े हैं जाके श्रवण में हृदय भंडार में समानी वाणी आरखी. आरखी नोटी खुशी बनी आरखी आश्वचन आश्वचन. कहत बनारसी अल्प भव थी जागी सोही जिन प्रतिमा प्रमाणे जिन सारखी. સમ્યક દ્રષ્ટિથી એને પ્રતિમા તરીકે માને બીજો માની શકે? બરાબર. સમજાણું કાંઈ? અજ્ઞાનીને જ્ઞાન નથી એટલે જ્ઞાન વિના એનો નિક્ષેપ જે જ્ઞેય છે એ ક્યાંથી આવે એને? સમજાણું કાંઈ? જ્ઞાનીને જ્ઞાન આત્મજ્ઞાન છે એથી તેના જ્ઞાનમાં નિક્ષેપ નહીં પડે છે અને તે સામે નિક્ષેપના ભેદ પણ તેને જ્ઞેય તરીકે જણાય.
બરાબર. જ્ઞાનીને જ નિક્ષેપ હોય, અજ્ઞાનીને હોય નહીં. વાહ, સાચી વાત. જાણીએ નામ નીકળતા બીજા ભાઈ નામ જીન, સ્થાપના જીન, દ્રવ્ય જીન, ભાવ જીન, ચારે જીન જૈન છે. એવું નાખ્યું કરવા માટે બધાને હરખમ રાખો. નામ જીનમાં શું આવ્યું? નામ જીન તો બધાને આપે. પાસવીર નામ છતું લ્યો, પાસવીર વ્યાસ માં હતા. બે ભગવાન નામ ભગવાન થઈ ગયા, નામ આપે એટલે એને એમ લખ્યું છે નામ જીન, દ્રવ્ય જીન, અને જન જીન અને જન એ ઇકારનો ફેર છે, બાકી બધા બરાબર. જન ધર્મ, જન ધર્મ, જન એટલે માણસ. એ તો પણ વીર જન ધર્મ તે જીન ધર્મ, જીન ધર્મ તે જૈન ધર્મ, એટલા ફેર બરાબર. અહીં તો કે છે કે જૈન ધર્મ એટલે આત્મા તદ્દન અવિકારી અકશાય સ્વભાવનો પિંડ પ્રભુ, એની દ્રષ્ટિને જ્ઞાનમાં લીનતા એકાગ્રતા, એનું નામ જૈન ધર્મ છે. જૈન ધર્મ કોઈ બહારમાં રહેતો બરાબર સમજાણું કાંઈ. જન જીન જૈન એમ કે એટલો ફેર એમ બધાવે માણસ. અરે જૈન ધર્મ તો બાપુ મણિક રતન છે. ભગવાન થવાનો માર્ગ ભાઈ કે છે ને આપણા જુગલ કિશોર, જુગલ શું જુગરાજજી, હું કારખાના વાળા જુગરાજજી છે ને એક મુંબઈમાં, મુંબઈમાં છે શું કહેવાય મહાવીર માર્કેટ, 70 લાખ રૂપિયા છે. ખાનકવાસી છે, બગડીના ખાનકવાસી, પણ એને પ્રેમા બહુ ઘણું થઈ જશે. બધું એ કે છે કે હું પરમાત્મા થવો તો કારખાનું અહીં છે. બરાબર. હા એમ કે આપણે નહીં હોય ચોપડી દિયા સાહેબ ને ભૈયા હિતની વાર્તા દિયા था क्या जयपुर दिया जिसकी बात मिली है भैया नहीं मिला, अच्छा उसमें ले लेना, पीछे व्याख्यान की मिला हितनी बात 5000 छपाई. कहते हैं शैली जिन शासन की फैली जाके घट भयो, गर्व को त्यागी पुषट द्रव्य को पारखी. जाके और अंतर सुदृष्टि की लड़ लसी, જેના અંતરંગમાં સમ્યક દર્શન का तरंग उठकर मिथ्यात्म होनी जनित निंद्रा की असावधानी नष्ट हो गई. જેને આત્મા શુદ્ધ જ્ઞાનાનંદ પવિત્રતાનું પિંડ પ્રભુ એવું જેને અનુભવમાં સમ્યક દર્શન થયું, સંકિત થયું, એ જીવ अंतरंग में सम्यक दर्शन में तरंग उठकर निर्मल दशा उत्पन्न थई, उसने मिथ्याद मोहनी जो निंद्रा नाश करी नाख्या. मीनसी मिथ्याद मोह निंद्रा की ममा रखी मूर्छा अचेतन राग. राग ये चाहे तो शुभ राग हो कि अशुभ हो, छे अचेतन एनी मूर्छा संकिति ने गई है. मिथ्या दृष्टि क्या एમાં હલવાઈ ગયો મૂર્છામાં, રાગમાં. બરાબર સમજાણું કાંઈ? અસાવધાન નષ્ટ હોય મૌન નિંદ્રા કીધે ને, મિથ્યાત રૂપી મૌન નિંદ્રા નાશ થઈ ગઈ છે. મૂર્છા અચેતન છે. તો કે રાગ ને પુંજપાપના ભાવ એમાં જેની સાવધાની છે એ ચેતનની અને અસાવધાની છે. બરાબર સમજાણું કાંઈ? એ પુંજપાપના ભાવમાં અસાવધાની એ જ જ્ઞાનીનું લક્ષણ છે. સાવધાની એ મિથ્યા દર્શનનું લક્ષણ છે.
એ વિશેષ વાત કરી. પ્રમાણ વચન સહિત